નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધાતા। મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો બનાસકાંઠાના ડીસામાં ચંદ્રલોક રોડ પર બેનર લાગેલા જોવા મળી રહ્યા છે। એક તરફ જ્યાં મતદારોને રીઝવવા માટે ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ અહીં જે બેનર લાગ્યા છે કે રોડ ગટરના કામ પૂરા ન થતા વોટ માંગવા માટે નેતાઓએ ન આવવું, આ પ્રકારના પોસ્ટર જોવા મળી રહ્યા છે। તેવા પોસ્ટરમાં નારા છે, રોડ ગટરના અધૂરા કામથી સ્થાનિકો પરેશાન છે અને હવે તેમણે વોટ માંગવા ન આવવાની બાબત જે છે તે પોસ્ટર દ્વારા જણાવી છે અને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। નેતાઓએ વોટ માંગવા ન આવવું તેવા પોસ્ટરમાં નારા જોવા મળી રહ્યા છે। તો બનાસકાંઠાના ડીસાના ચંદ્રલોક રોડ પર બેનર લાગેલા જોવા મળ્યા, જેમાં રોષ વ્યક્ત કરાયો છે સ્થાનિકો દ્વારા, કારણ કે જે સુવિધાઓનો અભાવ છે, પાયાની સુવિધાઓ રોડ ગટરના કામ નથી થયા, તો અધૂરા કામ પૂરા કરવામાં ન આવતા હવે રોષ વ્યક્ત કરાઈ રહ્યો છે અને પોસ્ટર થકી સ્થાનિકો દ્વારા આ રોષને વ્યક્ત કરાયો છે, જેમાં લખવામાં આવ્યું છે કે વોટ માંગવા નેતાઓએ ન આવવું। પીએમ મોદી સાંજે સમગ્ર દેશમાં 500 સ્થળોએ એક સાથે મેં ભી ચોકીદાર અભિયાન અંતર્ગત લોકો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા સીધો સંવાદ કરશે। આ કાર્યક્રમનું મુખ્ય સ્થાન દિલ્હી હશે, જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ ચોકીદારો સાથે સંવાદ કરશે। વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન ભાજપ નેતાઓ અને એનડીએ સહયોગીઓ અને સાથે જ ડોક્ટર, વકીલ, એકાઉન્ટન્ટ, આઈટી પ્રોફેશનલ્સ સહિત તમામ નવા મતદાતાઓ સાથે પણ વાત કરશે। તો ખેડૂતો, પૂર્વ સૈનિકો, વેપારીઓ અને વ્યવસાયિકો સાથે પણ મોદી સીધો સંવાદ કરશે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ડોક્ટર રાજવર્ધનસિંહ રાઠોડ વરિષ્ઠ કાર્યકરોની સાથે ચાંદની ચોક સંસદીય ક્ષેત્રના હેરિટેજ બેન્ક્વેટ લોરેન્સ રોડ પર વડાપ્રધાનના કાર્યક્રમને સાંભળશે। તો કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ પૂર્વ દિલ્હી સંસદીય ક્ષેત્રમાં, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પશ્ચિમી દિલ્હી સંસદીય સીટ પર કાર્યકર્તાઓ સાથે વડાપ્રધાનના કાર્યક્રમમાં જોડાશે। તો સીધો સંવાદ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। 500 સ્થળોએથી સીધો સંવાદ કરવામાં આવશે વિડીયો કોન્ફરન્સ દ્વારા। તો ખાસ કરીને એક સાથે જ્યારે આ સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, તો ભાજપ આગામી 48 કલાકમાં જાહેર કરી શકે છે યાદી। આ માટે મોડી સાંજ સુધીમાં અમિત શાહના નિવાસસ્થાને બેઠકોનો દોર પણ ચાલ્યો હતો અને બાકી રહેલી 7 બેઠકો અમદાવાદ, પૂર્વ, મહેસાણા, પાટણ માટે મંથન કરાયું હતું। સુરત, આણંદ, જૂનાગઢમાં પણ ઉમેદવારોના નામ પર ચર્ચા કરાઈ। તો છોટાઉદેપુરના ઉમેદવારોનું નામ જે છે તે જાહેર થવાનું બાકી છે, જ્યારે જૂનાગઢ બેઠક પર રાજેશ ચુડાસમા રિપીટ થશે, તો આણંદ અને સુરતમાં ઉમેદવારો રિપીટ કરાય તેવી પણ શક્યતાઓ છે। વધુ માહિતી આપશે સંવાદદાતા મયુર વાંકડિયા। મયુર, જે પ્રકારે બેઠકોનો દોર ચાલ્યો હતો અને જે બેઠકો બાકી છે, ગુજરાતની લગભગ 7 બેઠકો પર નામ હજુ જાહેર નથી થયા, શું લાગી રહ્યું છે કે આ 7 બેઠકો પર કોણ દાવેદાર હોઈ શકે છે? જી બિલકુલ વિધાતા, ગઈકાલે મોડી રાત સુધી ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષના જે લોકસભાના કાર્યાલય છે ત્યાં બેઠક ચાલેલી હતી અને પ્રદેશના તમામ હોદ્દેદારો સહિત મુખ્યમંત્રી પણ હાજર હતા। ખાસ કરી અને જે મહેસાણા પાટણ બેઠકનું જે પેચ ફસાયેલું હતું તે બેઠક ઉપર ચર્ચા થયેલી હતી। સાથે જ જો વાત કરીએ તો 7 બેઠકોના જે નામ છે તે હવે નિશ્ચિત થઈ ગયેલા છે અને આજ મોડી સાંજ સુધીની અંદર આ જે નામો છે તે જાહેર થાય તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહેલી છે। સૂત્રો દ્વારા જે માહિતી પ્રાપ્ત થાય છે તે અનુસાર પાટણ બેઠક ઉપર ભરતસિંહ ડાભી ને નિશ્ચિત માનવામાં આવે છે અને તેમને ટિકિટ આપવામાં આવશે, જે ખેરાલુના હાલ ધારાસભ્ય છે। તેવી જ રીતે આણંદ બેઠક ઉપર વર્તમાન સાંસદ ને ફરીથી રિપીટ કરાશે તેવી વાત છે। તે જ પ્રમાણે જૂનાગઢ બેઠકની જો વાત કરીએ તો રાજેશ ચુડાસમાને ફરીથી રિપીટ કરાશે, જ્યારે અમદાવાદ પૂર્વની જે બેઠક છે તેની અંદર હજુ પણ નક્કી નથી થયેલું, ત્યારે હવે આ બેઠક ઉપર કોને ટિકિટ આપે છે તે જોવાનું રહેશે, પરંતુ ચોક્કસ કોઈ નવો ચહેરો આવે છે અને તેમને ટિકિટ અપાશે। જી મયુર, આભાર તમામ માહિતી બદલ। તો ચોક્કસથી આ સાંજ સુધીમાં ઉમેદવારોના નામની ઘોષણા થઈ શકે છે ભાજપ તરફથી, કારણ કે 7 બેઠક પર હજી પણ ઉમેદવારોના નામ જાહેર નથી કરાયા।
તો તમામ અટકળો વચ્ચે ભાજપના બાકીના 7 ઉમેદવારોની જાહેરાત ટૂંક સમયમાં જ થઈ જશે આ નિવેદન આપ્યું છે મુખ્યપ્રધાન સીએમ રૂપાણીએ. જનતા પાર્ટીએ અત્યાર સુધીમાં 7 ઉમેદવાર બાકી છે, બાકી બધા ઘોષિત કરી દીધા છે. લગભગ 2 તારીખ સુધીમાં બધા નામાંકન ભરી દેવાના છે. 7 ઉમેદવારોનું પણ ઝડપથી પાર્ટી નિર્ણય કરી રહી છે. કોઈ ગૂંચવાડો નથી, કોઈ કોકડું ક્યાંય ફસાયેલું નથી અને સર્વસંમતિથી બધા ઉમેદવારો ઘોષિત થઈ રહ્યા છે. તો ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની સંસદીય બેઠક ગાંધીનગરથી લોકસભાની ચૂંટણી લડવા જઈ રહેલા અમિત શાહે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. આ સાથે જ તેમણે રજૂ કરેલા સોગંદનામામાં પોતાની મિલકત પણ જાહેર કરી. મહત્વનું છે કે અમિત શાહની વિધિવત દાવેદારી બાદ હવે ગાંધીનગર બેઠક પરનો જંગ રસપ્રદ બનશે તે નક્કી છે. પહેલી વાર લોકસભાની ચૂંટણી લડવા જઈ રહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રોડ શો બાદ ગાંધીનગર લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્ર ભર્યું. આ દરમિયાન શાહ સાથે કેન્દ્રીય પ્રધાન રાજનાથસિંહ, નાણાપ્રધાન અરુણ જેટલી, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે તથા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાજર રહ્યા. અમિત શાહે ચૂંટણી અધિકારીને પોતાનું ઉમેદવારી પત્ર આપ્યું. સાથે પોતાની તથા પોતાના પરિવારની તમામ વિગતો કે જેમાં આવક અને સંપત્તિનો સમાવેશ થાય છે તેની એફિડેવિટ પણ રજૂ કરી. અધિકારીએ અમિત શાહના ઉમેદવારી પત્ર અને એફિડેવિટ ચકાસ્યા. બાદમાં અધિકારીની હાજરીમાં અમિત શાહે ઉમેદવારી પત્ર અને એફિડેવિટ પર સહી કરી. આજે કુલ 2 ઉમેદવારોના કુલ 3 ઉમેદવારી પત્રો રજૂ થયા છે. જેમાં પ્રથમ ઉમેદવારી પત્ર રજૂ થયું છે શ્રી અમિતભાઈ શાહ, બીજું પણ એમનું જ, અને ત્રીજું રજૂ થયું છે રામજીભાઈ નારણભાઈ કાછડિયા. આમ કુલ 3 ઉમેદવારી પત્રો રજૂ થયા છે. શાહ દ્વારા ઉમેદવારી પત્ર સાથે રજૂ કરાયેલા સોગંદનામામાં તેમની સંપત્તિની વિગતો પણ બહાર આવી. તેમાં રજૂ કરાયેલા મહત્વના આંકડાઓ પર નજર કરીએ તો અમિત શાહે વર્ષ 2017-18ની તેમની આવક 53,90,000 દર્શાવી, તો તેમના પત્નીની આવક 2 કરોડ 30 લાખ છે. અમિત શાહે 17 કરોડ 59 લાખ રૂપિયાનું શેર્સમાં રોકાણ કર્યું, તો તેમની પત્ની દ્વારા પણ શેરબજારમાં રૂપિયા 4 કરોડ 36 લાખનું રોકાણ કરાયેલું છે. શાહ પાસે 3 કરોડ 85 લાખની સ્થાવર અને 10 કરોડ 38 લાખની વારસાગત મિલકતો છે, તો 18 લાખની રોકડ તેમજ 35 લાખની કિંમતના દાગીના હોવાનો સોગંદનામામાં ઉલ્લેખ કરાયો. ઉલ્લેખનીય છે કે જે આક્રમકતા સાથે અમિત શાહે ઉમેદવારી નોંધાવી છે તેને જોતા ગાંધીનગર બેઠકની ચૂંટણી વધુ રસપ્રદ બને તેવી સંભાવના છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો બીજી બાજુ લોકસભા ચૂંટણીમાં સાડીના વેપારીઓને જાણે કે જેકપોટ લાગી ગયા છે. ત્યારે સુરતના એક સાડીના વેપારીને જે કોંગ્રેસના પક્ષ તરફથી કોંગ્રેસના સિમ્બોલવાળી 22,000થી વધારે સાડીઓ બનાવવાનો ઓર્ડર મળ્યો છે, જે પૈકી 8,000 જેટલી સાડીઓની ડિલિવરી પણ કરી દેવાઈ છે. આમ ભાજપ બાદ હવે કોંગ્રેસ પક્ષે પણ વેપારીઓને ચાંદી કરાવી દીધી. સિમ્બોલ લગાવવામાં આવ્યો છે અને આ સાડીનો ઓર્ડર ઉત્તર ભારતના રાજ્યોમાંથી આવ્યો છે. આ પહેલા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાળી સાડીઓ બનાવવાનો ઓર્ડર મળ્યો છે. मैंने प्रिंट वाली साड़ी पहले प्रियंका जी और राहुल जी की बनाई, उसके बाद में मैंने कांग्रेस के पंजे वाली साड़ी बनाई. तो छत्तीसगढ़, बिहार, राजस्थान, कर्नाटक से मुझे अभी ऑर्डर मिले हैं और 8,000 8,500 साड़ी जैसी साड़ी मैंने डिस्पैच भी की है और कुछ 22-23,000 साड़ी का मेरे पास अभी हाल में ऑर्डर है. पर ये टिकट अभी डिक्लेयर हुए हैं, कुछ लोगों के नाम आए, कुछ के कटे हैं. तो जैसे ये पूरे सब नाम आ जाएंगे उसके बाद बहुत सारे लोग कंटिन्यू करेंगे कि चुनाव सामग्री उनको लेनी रहेगी. काफ़ी टाइम से इलेक्शन का हर टाइम आ रहा है, तो कभी टी शर्ट देखते थे, कभी झंडे देखते थे, अलग अलग टाइप के आइटम देख रहे. तो हमने देखा साड़ी का भी ये बार हम लोग चालू करते हैं. पहले प्रियंका गांधी जी वाली साड़ी बनाई, उसमें भी रेस्पॉन्स आया थोड़ा बहुत. फिर राहुल जी वाली भी बनाई है, उसमें भी रेस्पॉन्स आया. और ये अपने सिंबल वाले भी आज साड़ी बना दी है, तो इसमें भी आगे
पार्सल भी लगे और धीरे धीरे आगे चालू हुआ है काम। વેપારીઓને મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી ઇન્ક્વાયરી આવી રહી છે અને આ સિઝનમાં 50,000 જેટલી સાડીઓ બનાવવાનો ઓર્ડર મળવાની આશા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ અગાઉ ભાજપ તરફથી પણ વેપારીઓને મોદી અને ભાજપના સિમ્બોલ બનાવવાની સાડીઓના ઓર્ડર મળી ચૂક્યા છે। यानी मेरे पास महाराष्ट्र की अच्छी खासी इंक्वायरी चालू है, मेरे पास यूपी से इंक्वायरी है, दिल्ली से इंक्वायरी है, पंजाब से काम चालू है मेरा। तो काफ़ी जगह एजेंट्स भी कांटेक्ट कर रहे हैं, कुछ पॉलिटिशियन है वो भी कांटेक्ट कर रहे हैं और ऑनलाइन सब कुछ है। तो आज की तारीख में मैंने ऑनलाइन भी ऐड करके रखी है, तो सब लोग कहीं ना कहीं से मेरा कांटेक्ट करके मुझे पूछ रहे हैं, पर ये मैं चुनाव की सामग्री के रूप में सबको दे भी रहा हूँ। હવે માત્ર ભાજપ કોંગ્રેસ જ નહીં, દેશની અન્ય સ્થાનિક રાજકીય પાર્ટીઓ પણ સુરતની સાડીઓ માટે તલપાપડ બની છે, કારણ કે સમર્થકો આ ટ્રેન્ડને આવકારે છે। તો બીજી તરફ સાડીઓના વેપારીઓને પણ નાણાં એડવાન્સમાં મળી જતા હોવાથી નુકસાન નથી થતું। પ્રજ્ઞેશ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। આજથી મે ભી ચોકીદાર અભિયાનનો થશે પ્રારંભ। સીએમ વિજય રૂપાણી પંચમહાલમાં હાજર રહેશે, તો ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પાટણ ખાતે આપશે હાજરી। ગુજરાતના 50 સ્થળોએ કાર્યક્રમ છે, તો ખેડૂત, વેપારી, ઉદ્યોગપતિઓ પણ આ કાર્યક્રમમાં જોડાશે। તો આજથી શરૂઆત થઈ રહી છે મે ભી ચોકીદાર અભિયાનના, જે ખાસ આ પ્રારંભ કરવામાં આવી રહ્યો છે, જેમાં સીએમ વિજય રૂપાણી પંચમહાલથી ઉપસ્થિત રહેશે। આ સાથે જ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ પાટણ ખાતે હાજરી આપશે। તો ગુજરાતના 50 સ્થળો પર કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં ખેડૂત, વેપારી, ઉદ્યોગપતિઓ પણ જોડાવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણ દરમિયાન એક કવિતાની પંક્તિઓનો ઉપયોગ કર્યો હતો। તો સોગન મુझे इस मिट्टी की, ત્યારે દેશના જાબાદ જવાનોને સમર્પિત કરતા કોકિલ કંઠે લતા મંગેશકરે પોતાની જાદુઈ અવાજમાં આ પંક્તિઓને પૂર્ણ કરી અને આ ગીતને ટ્વિટર પર મૂકી દીધું। લતા દીદીના આ અવાજમાં પંક્તિઓને સાંભળી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટર પર આ વિડીયોને શેર કર્યો અને ટ્વીટ કરીને લખ્યું કે હૃદયના ઊંડાણ આ ગીત રૂપે નીકળેલા આપના આશીર્વાદ મારા માટે પ્રેરણા સ્ત્રોત છે।